હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છે. તો આજે અમે આવ્યા છીએ સુરત. અમારો જન્મદિવસ છે, અમારા બાળકો સાથે છે સુરતના. તો એમની સાથે ઘણો બધો આનંદ કરશું, ચોકલેટોનું બધું ખવડાવશું અને અહીંયા ગાયું માતા માટે સેવા કરશું. અને આગળ વિડીયોમાં બનાવી જો, કારણ કે આજે આપણે 1 વર્ષથી આપણી ચેનલ બનાવીને સુરતમાં આવ્યા. એટલે આ બાળકોએ બધાએ ભાળ્યું હતું કે અહીંયા એક બીબડી 71 ફાર્મ હાઉસ છે, એમાં સરસ મજાનું લોકેશન છે. તો ત્યાં આપણે બધું બતાવીશું. આપણા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીશું. તે તો હવે બાળકો બધા આવે છે, તો આપણે ફાર્મ હાઉસમાં જઈએ છીએ અને બધા બાળકો સાથે જન્મદિવસ ઉજવવાનો છે. તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ બનાવી રહીશું. બાળકો સાથે આનંદ કરવાનો છે. નાના નાના બાળકો છે સુરતમાં. તો આપણને એક ફાર્મ હાઉસમાં આજ મારો જન્મદિવસ છે અને ત્યાં આપણે વિડીયો બનાવવાનો છે. સરસ મજાનું લોકેશન છે. બાળકોને બધા આજે આનંદ કરવાના છે. તમારા જીયાનભાઈ જો સુરતમાં આવ્યા હતા, અને સરસ મજાની ચોકલેટ આપણે લીધી છે ડેરી મિલ્ક વાળાની. એટલે ખોડિયાર જનરલ બેકરી આપણે સુરતમાં ફેમસ છે. તો અમારે જો બાળકો માટે ચોકલેટ લઈ આવી છે. આજે જન્મદિવસ છે, તો ચાલો બાળકોને ચોકલેટ દઈએ. આજે આપણો જન્મદિવસ છે અને બાળકો મારી સાથે છે. પણ ફાર્મ હાઉસમાં પૂજી ગયા છે. એટલે આ ચોકલેટું છે એટલે ઓગળી ન જાય, એમની માટે પહેલાં બાળકોને ચોકલેટું ખવડાવી દઈએ. તો મારા બાળકો પણ સાથે છે એટલે ચોકલેટ એમને આપી દઈશું. થેન્ક યુ. હેપી બર્થડે બોલ. હેપી બર્થડે. થેન્ક યુ. 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 તો સરસ મજાના આપણી સાથે બાળકો આવ્યા છે અને અહીંયા એક લોકેશન પણ સરસ મજાનું છે. બાળકો સાથે આનંદ કરવાનો છે. અહીંયા ગાય માતા પણ છે, એમની સાથે નિરેજ નાખવાની છે. આજે આપણો જન્મદિવસ છે. આપણી ચેનલ બનાવી 1 વર્ષ ફીટ થઈ રહ્યું, એટલે એમના માટે આજે બાળકોને ખુશી કરવાના છે. ગાયું માતા છે, એમને પણ એમની માટે નિરેજ છે નાખવાની છે. તો ચાલો આ ફાર્મ હાઉસ છે અને તમને બધું બતાવી. વૃક્ષો પણ છે, પક્ષીઓ પણ ઘણા બધા છે. સુરતની અંદરમાં આપણે જે ફાર્મ હાઉસમાં આવ્યા છીએ ત્યાં એક પરમિશન લઈને આપણે વિડીયો ઉતારવાનો છે. એમની સાથે આપણે પૂછ્યું છે શેઠને કે અમારે એક જન્મદિવસનો વિડીયો ઉતારવો છે. તો અહીંયા આપણને આ પાડી છે, કારણ કે આપણે એમ કીધું પક્ષીઓ માટે સેવા કરવી છે. તો કાંઈ વાંધો નહીં. તો અમારા બાળકોને પણ સાથે અહીંયા છે. જો કેવું લોકેશન છે, અહીંયા બધું વૃક્ષો છે, પણ અહીંયા અલગ અલગ જગ્યાએ સરસ મજાનું જ્યાં બધી ગોળાઈમાં આપણે વૃક્ષને એવું બધું આવ્યું છે. મારા બાળકો જો અહીંયા રમી રહ્યા છે ને બધું છે. ત્યાં બધું તમને અત્યારે બતાવીશું. અને અત્યારે તો આગળ બધી અહીંયા ગાયું માતાને એવું બધું છે. અત્યારે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, તડકો પણ ઘણો બધો છે. તો બાળકો એમની સાથે આનંદ કર્યું છે ને બધા જો અહીંયા મોજ કરી રહ્યા છે, બધા એન્જોય કરી રહ્યા છે. આજે આપણો જન્મદિવસ છે એટલે એમને પણ મજા આવે છે. અને સુરતના મારી સાથે કોણ બાળકો સાથે હશે તેમને પણ પૂછશું કે તમારું નામ શું છે. બધા બાળકો સાથે ઘડી બગડી આનંદ કરીશું. આપણી સાથે આ સુરતના બાળકો છે, એમનું નામ પૂછ્યું. શું તારું નામ છે? જીયાન. તમારું નામ? મસ્તી. તમારું નામ? આસ્થા. તમારું નામ? યશ. તમારું નામ? કેવિન. તમારું નામ? ખુશાલ. તો આ બધા બાળકો છે આપણી માટે. અને બધા એક અંદર અહીંયા ફાર્મ હાઉસમાં મારી સાથે આજ જન્મદિવસ ઉજવવાના છે અને બાળકોને આજે ચોકલેટ ને બધું આનંદ કરાવવાનો છે. તો એમને પણ થયું કે આજે કાઠિયાવાડથી રમેશભાઈ આવ્યા છે, યુટ્યુબમાં ચેનલ બનાવે છે અને પક્ષીઓ માટે સેવા કરે છે. અને આ બધા બાળકો આપણા વિડીયો જોવે છે, તો સરસ મજાનો સપોર્ટ આપે છે. નાના નાના બાળકો છે અને આજે તો એમની સાથે આજ આનંદ કરીશું. અને અમારા વિવેક ને ઉર્વિશન બધા સાથે છે. આજે આપણે સુરત ફાર્મ હાઉસમાં આવ્યા છીએ. અહીંયા બાળકો સાથે જન્મદિવસને બધું ઉજવ્યું અને બાળકો પણ આપણને સપોર્ટ આપે છે. ઘણા બધા આપણને સુરત, અમદાવાદ, મુંબઈથી બધાએ સપોર્ટ આપે છે. આપણે પક્ષીઓ માટે સેવા કરતા એટલે ક્યાં પણ વિડીયો બનાવવા જઈએ તો 3 પક્ષીઓના માળા, ચકલીઓના ઘર બાંધીએ છીએ, એક પાણીનું કુંડું, એક આપણે સૈનની ડીશ, એ બધું બાંધીએ છીએ અને સહપરિવાર સાથે વિડીયો બનાવીએ છીએ. તો આપણે પણ એ માળાને એવું બધું સેવામાં આવે છે. આપણે જ્યાં પૂઠાના બધા માળા બનાવતા હોય તો ચકલીઓ બસી શકે છે, પાણી પી શકે છે, સાયન્સ ખાઈ શકે છે. તો બધાએ આપણે આ યુટ્યુબ ચેનલમાં સપોર્ટ આપતા રહ્યો. આજે આપણે 1 વર્ષ દિવસ થઈ ગયું છે અને 3000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. કોઈ ગરીબ બાળકોને સંપલાન, કપડાને એવું બધું આપીએ છીએ અને
ચકલીઓ માટે સેવા કરી છે, પક્ષીઓ માટે. કોઈ પક્ષી મરી ગયું હોય તો રોડ ઉપર એમને પણ આપણે દાટીને એવું દઈએ છીએ, બધા વિડીયો બનાવીએ છીએ. તો સહપરિવાર સાથે સપોર્ટ દેતા રહેજો અને તમે વિડીયો જોતા રહેજો. અમારા વિડીયો શેર કરજો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યુટ્યુબમાં આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, એટલે ધીમે ધીમે ડોલર પણ બનતા આવે છે. અને પહેલો પગાર આવવા અમારે કલોરાના પ્રાથમિક શાળામાં વાપરવાનો છે અમારા બાળકો માટે. કારણ કે આપણને ચેનલ બનાવી એટલે બાળકોએ પણ શરૂઆતમાં ઘણો બધો સપોર્ટ આપ્યો છે. બાળકોએ અમારા વિડીયો જોઈને અમને સબસ્ક્રાઈબ કર્યા છે, સપોર્ટ આપ્યો છે, અમારી ચેનલ મોનિટાઈઝ કરાવી છે. અત્યારે આપણે ફાર્મ હાઉસમાં છે. અમારા ભાઈ છે ગોવાળ બધું દોવા ને એવું કામ કરે છે. તો તમારું કયું કામ છે ભાઈ? મારું પાટણ. તમારું નામ? સચિનભાઈ દેસાઈ. સચિનભાઈ દેસાઈ છે અને ગાયોની બહુ સારી એવી સેવા કરે છે. અને અહીંયા એક ફાર્મ હાઉસમાં એમનું કામ કરે છે કે ગાયું દોવાનું બધું. તો મારું નામ છે રમેશભાઈ શેખ. આપણે કાઠિયાવાડ. હા, રમેશભાઈ કાઠિયાવાડ પક્ષીઓની બહુ સેવા કરે છે. પશુ પ્રત્યે પણ બહુ લાગણી ધરાવે છે. બહુ સારું સેવાનું કામ કરી રહ્યા છે. તો આપણને મિત્રો ઘણો બધો સપોર્ટ આપ્યો છે સચિનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. મહાદેવ સદા ખુશ રાખે પ્રાર્થના કરું છું. અને ગાયો માતોની ઘણી બધી તમે સેવા કરો છો. અને અહીંયા સુરતમાં આપણને ફાર્મ હાઉસમાં વિડીયો ઉતારવાનું તમે ઘણો બધો સપોર્ટ આપ્યો છે. અને અહીંયા ફાર્મ હાઉસમાં આપણે એક પરમિટ લીધી છે કે તમને પણ એમ થાય કે નાના રમેશભાઈ અહીંયા પૂછ્યું ને બધું. તો મિત્રો આપણે ફાર્મ હાઉસમાં વિડીયો બનાવવાનો અમારા સચિનભાઈએ ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તો આ ગાયું માતા છે તો તેમને થોડી ઘણી નીણ ને બધું નાખ્યું, સેવા કરી. આજે આપણો જન્મદિવસ છે. 1 વર્ષ અમારું પૂરું થયું ચેનલનું. અને સફળતા કરો એવો અમારો બસ. અને આપણે સેવાનું કામ કરીએ છીએ. કોઈ પક્ષીઓ માટે, કોઈ કૂતરાઓ માટે, કોઈ ગરીબ બાળકો માટે, એ બધી આપણે સેવાનું કામ કર્યું છે. અને બધાય સપોર્ટ આપી રહ્યા છે આપણને ગુજરાતમાંથી, પછી મુંબઈ, સુરત, અમદાવાદ ઘણો બધો સપોર્ટ આપે છે. તમારા જેવા જાયુ ભાઈઓ બધાય સપોર્ટ આપે છે. આપણે એક બાળકો માટે આનંદ કરીએ છીએ, પક્ષીઓ માટે, પછી કોઈ જીવજંતુ એમની માટે સેવા કરવી છે. તો આવો બધો સેવાનો વિડીયો બનાવી છે. બધાય સપોર્ટ આપતા રહેશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સચિનભાઈને. તો મિત્રો અહીંયા ગાયું પણ છે, વાસરડું છે. તો એમને નીંદ ને એવું બધું નાખવી. તો અમારા બાળકો છે. જો હવે આપણે નિરણ લઈ લીધી છે અને ગાયું માતા માટે નિરણ નાખવા જઈશું. ઝીણા ઝીણા વાસરડું પણ છે. તો આપણે અંદર જઈએ. તો અહીંયા સરસ મજાની ગાયું છે. જો અમારે અહીંયા 10-15 ગાયું છે અને એમની માટે નિરણ નાખશું. આજે આપણો જન્મદિવસ છે. અહીં સુરતની અંદરમાં અમારા બાળકો પણ સાથે છે. અને બધાય બાળકો આજ ઘણી બધી મહેનત કરાવી છે. ગાયું માતાને પણ જો નિરણ બધાય નાખે છે. અમારા બાળકો પણ આજે આવ્યા છે સાથે. અહીંયા સરસ મજાની ગમાણ બનાવી છે અને એમની માટે નિરણ અહીં નાખી છે. તો અહીંયા ગાયું માતા નિરણ ખાઈ લે. કારણ કે એમની માટે આપણે જે કાંઈ સેવા કરી છે અત્યારે અંદર તો બધું પડ્યું છે, એટલે એમની માટે અહીંયા અંદર ગમાણમાં નિરણ નાખી દીધી. જય ગાયું માતા. અમારા વિડીયોમાં આગળ સપોર્ટ આપજો અને અમને સફળતા મળે એવી અમે પ્રાર્થના કરી છે. અને નિરણ ને એવું બધું નખાઈ ગયું છે. અને અમારા બાળકોએ પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે. તડકોએ ઘણો બધો થઈ ગયો છે અને આવી બધી મહેનત કરી છે. ઝીણા ઝીણા ટેણિયા છે જો. કારણ કે એમને પણ એમ થયું કે આપણે યુટ્યુબમાં ચેનલમાં આવી અમારી સાથે બધાય આવ્યા છે. આ બધા બાળકો એને નિશાળ ખુલી જવાની છે. તો આજે એમની સાથે અમારી સાથે વિડીયો બનાવવામાં ઘણો બધો આનંદ આવ્યો છે. સાથે ચોકલેટો આપી. અમારા માજી છે 78 વર્ષની ઉંમર છે. ગાયું માતા માટે નિરણ વાઢીને અહીંયા બધું નાખે છે ને એવું બધું કામ કરે છે. તો આ બધી નિરણ ને એવું બધું વાઢે છે. તડકો પણ ઘણો બધો થઈ ગયો છે. તો એમની માટે પણ આજ મારો જન્મદિવસ છે માજી. અને યુટ્યુબમાં આપણે પક્ષીઓ માટે સેવા કરી છે. તો ચોકલેટ તમારી માટે પણ આણે છે. હાલ્યો. જય માતાજી. જય માતાજી. માજી, ભગવાન માતાજીની દયાથી આપણે યુટ્યુબમાં ચેનલ પક્ષીઓ માટે કર્યું છે ને તમે ઘણી બધી મહેનત કરો છો. અને ગાયું માતા માટે નિરણ વાઢીને તડકો પણ ઘણો બધો થઈ ગયો છે. તો મિત્રો સુરતની અંદરમાં જો અમને આ માજીઓના આશીર્વાદ મળી ગયા છે. આ બધી નિરણ વાઢી સાથે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. 12-1 વાગી ગયા છે. તો માજી તમે પણ ઘણી બધી મહેનત કરો છો. તમારી માટે ઘણી બધી ખૂબી છે કે આપણે એક ક્યાંય બીજો કાંઈ ધંધો ન મળે તો આ ગાયું માતા માટે નિરણ વાઢીને તમે પણ ઘણી બધી મહેનત કરો. કેટલા રૂપિયા આપે છે તમને? 50 રૂપિયા આપે અમને આખો દિવસના. આખો દિવસના 50 રૂપિયા. તો ગાય હાથો કરીએ ભાઈ. તો મિત્રો ખાલી 50 રૂપિયામાં અત્યારે 12-1 વાગી ગયો છે. ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. ફક્ત 50 રૂપિયામાં એમની મહેનત પણ એક સફળ થાય કે 50 રૂપિયા તો 50 રૂપિયા અમારું ઘર ગુજારણ હાલે. તેમની માટે આ મહેનત કરે છે. તો માજી અમને એમ આનંદ થયો કે અમારો જન્મદિવસ છે. આજ તમને ચોકલેટો ખવડાવી અને તમારા જેવા ગઢિયા માવતરના આશીર્વાદ. અમે કાઠિયાવાડથી પહેલી વખત આવ્યા છીએ અને ભગવાન માતાજી ખૂબ તમને પ્રગતિ અમે
બસ માજી આમાં રોવાનું ન હોય તમારે મારા છોકરા તારી જેવો તો નથી કે ઓપ્ટિક કલર મને બહુ યાદ આવે એવું કાંઈ ન માજી હું તમારો દીકરો જ છું અને હું કાઠિયાવાડથી આવું છું પછી અહીંયા તમારી માટે સુરતથી આવું છું તો અત્યારે તો હું કાંઈ લાવ્યો નથી પણ તમારી માટે કાંઈક વસ્તુ લેતો આવીશ આપણે કોઈ ગરીબ બાળકો માટે ને એ બધી સેવા કરવી છીએ એવું બધું એ કરીએ છીએ અને રોવાનું ન હોય તમે અમારા ભગવાન જ છો હું તમારો દીકરો જ છો માજી એવું કાંઈ ટેન્શન ન લેવાનું હોય કાંઈ પણ ભગવાનની કુદરતની કલા હોય તે પણ થઈ શકે અને એવું કાંઈ ઉપાધિ ન કરે ભગવાનની મરજી છે એવું થયું છે કારણ કે આપણે ઘણી બધી સેવા કરવી છે મને પણ એક આનંદ થાય કે હું તમારી સાથે આવ્યો અને તમે અમને આશીર્વાદ આપ્યા ભગવાન માતાજી કુદરત અમારું સારું કરે હા દીકરા તમારું કાંઈ ન થાય ભગવાન માતાજી ન થવા દે અને હું તમારી સાથે છું હા. ગમે ત્યારે આવીશ આ ભાઈ પાસે સરનામું લઈ લઈશ અને તમારી સેવા પણ કરીશ તમારી માટે વસ્તુ લેતો આવીશ કોઈ પણ સેવાનું કાંઈ કામ કરિયાણું ને એવું દેવા આવું તો તમારી માટે મુલાકાત લઈશ તો મિત્રો બીજી વાર આપણે સુરતમાં આવીએ તો આ માજીની આપણે મુલાકાત લઈશું એમનો એકનો એક દીકરો હતો ઓફ થઈ ગયો છે અને એમને યાદ આવી ગઈ એટલે રોવું આવી ગયું છે એટલે એમની માટે મને પણ ઘણો બધો દુઃખ થયો છે આજે ઘણો બધો આનંદ આવ્યો છે જન્મદિવસનો વિડીયો બનાવ્યો અમારા ગાયું માતાને નીંદ નાખી ફાર્મ હાઉસમાં આનંદ કર્યો બાળકો સાથે સુરતમાં તો આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે ફરી પાછા મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો